લોક સંઘર્ષ મોરચાની આગેવાનીમાં ઉમરપાડા ખાતે આદિવાસી અધિકાર રેલી અમે યોજી છે અને અમે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી ઉમરપાડા ખાતે આવ્યા છે। ત્યારે અમે અગાઉ પણ એમણે કીધું હતું કે પ્રશ્ન જંગલ ખાતાનો છે, તો જંગલ ખાતાના આ રેન્જના આરએફઓ અહીંયા હાજર રાખજો, પીઆઈને હાજર રાખજો અને મામલતદાર પોતે રહેજો। છતાં આરએફઓ ગેરહાજર છે, પોતે બાના કરીને જતા રહ્યા છે। ત્યારે અમે અહીં ધરણા પર બેઠા છે। જ્યાં સુધી આરએફઓ એમના સબ ડીએફઓ કાં તો ડીસીએફ કક્ષાના અધિકારી અહીંયા નહીં આવે, અમારી રજૂઆત નહીં સાંભળે, ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી। ભલે અમને રાતવાસો કરવો પડે તો અમે રાતવાસો કરીશું। અમે ભૂતકાળમાં વિધાનસભાના પણ ઘેરાવા કર્યા છે, બિરસા મુંડા ભવન સચિવાલયના પણ ઘેરાવા કર્યા છે અને જ્યાં પણ અમારે લડવું પડે છે અમે પૂરા અધિકારો સાથે લડીએ છીએ। ત્યારે આ વિસ્તાર અનુસૂચિ 5માં આવતો વિસ્તાર છે, પેસા એક્ટમાં આવતો વિસ્તાર છે। વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અહીંના વિસ્તારમાં અમારા આદિવાસી લોકોએ જંગલ જમીન છેલ્લા 25 થી 30 વર્ષથી ખેડીને ખાય છે, ત્યાં રહે છે, પોતાના ઘર છે અને બધા ઉકાઈના વિસ્થાપિતો છે। ત્યારે અચાનક જ અભયારણ્ય આવવાના નામે જંગલ ખાતું પોલીસનો ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદીને ઝૂંપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે। અભયારણ્ય બનાવીને ખાનગી ક્ષેત્રને આપવાની એમની જે યોજના છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। આ વિસ્તારમાં ભૂતકાળમાં ડેમોના નામે, કોરિડોરના નામે, હાઈવેના નામે અને સ્ટેચ્યુ ઓફના નામે, જીએમડીસી જીઆઈડીસીના નામે તમામ વખતે આદિવાસીઓને આ જ પ્રકારે અહીંથી કાઢી દેવામાં આવ્યા છે। ત્યારે વિકાસના નામે જે પ્રકારે આદિવાસીનો વિનાશ થાય છે, અમે કોઈ પણ ભોગે હવે ચલાવી લેવાના નથી।